આ ઓર્થોપેડિક પછીની એક સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે, જેમાં ખાલી માત્ર ને માત્ર ઇલિઝારો અને ડિફોર્મિટી કરેક્શનનું શીખવાડવામાં આવે છે. જે અલગ અલગ પ્રકારના કોર્સિસ હોય છે, પણ આ વસ્તુથી કોઈ પણ જાતની ખોડ ખાપણને આપણે સીધી કરી શકાય છે. સાહેબ, મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે. પગ વળતો નતો, એ સીધો થઈ ગયો છે એકદમ. દર્દીનું ઓપરેશન આપણે 2 સ્ટેજમાં કર્યું હતું. એમને સાથળના હાડકામાં પણ તકલીફ હતી અને પગના હાડકામાં પણ તકલીફ હતી. જેથી સાથળના હાડકામાં જે પ્લેટ લગાવી છે એ એક સ્ટેજમાં લગાવી હતી, અને એના 2 દિવસ પછી નીચે પગના હાડકામાં ઇલિઝારો એટલે કે રિંગ દ્વારા ઓપરેશન કરીને પગને ધીમે ધીમે ચાકી ફેરવીને સીધો કરવામાં આવ્યો હતો. રિંગ જે છે એ અરાઉન્ડ 4-4.5 મહિના સુધી રાખવાની હતી. જે 4-4.5 મહિને એમની રિંગ નીકળી ગઈ, અને પછી આજે લગભગ રિંગ કાઢ્યાને લગભગ અરાઉન્ડ 8 થી 10 મહિના થઈ ગયા છે, અને પેશન્ટ ખૂબ જ સરસ રીતે ચાલી શકે છે. કમ્પ્લીટ ના, કોઈ પ્રોબ્લેમ નહીં. હું દરેક દર્દીને કહેવા માંગુ છું કે ઓપરેશન એકમાત્ર ડોક્ટરનું કામ નથી, એ જ ઓપરેશનમાં દર્દીનો પણ એટલો જ રોલ હોય છે. ઓપરેશનમાં અમે રિંગ લગાડી દઈએ, પછી દર્દીએ જે કસરત કરવાની હોય છે, ચાકી ફેરવવાની હોય, ચાલવાનું હોય, ડ્રેસિંગ કરવાનું હોય, આ બધું નિયમિતપણે કરો તો તમને લગભગ 100% રિઝલ્ટ મળતું હોય છે.